બીજી એક મહત્વની જાહેરાત જેના પર ગુજરાતમાં ખૂબ ચર્ચા છે અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટીને ઘેરી રહ્યો છે એ છે ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવાની વાત. ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં કહી રહી છે કે તમારી જે કોલોની છે જે ગેરકાયદેસર બાંધેલી છે એને અમે કાયદેસર કરી દઈશું, પણ રબારી કોલોનીના ઘર તૂટે ત્યારે જવાબ નથી હોતો. ગેરકાયદેસર બાંધકામ એ ગેરકાયદેસર જ છે, એ અમીરનું હોય કે ગરીબનું, એ બિલ્ડરનું હોય કે કોઈ કામદારનું, એ ભાજપના નેતાનું હોય કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાનું, એ ગરીબ માણસનું હોય કે પછી રસ્તે જતા કોઈ પણ માણસનું, એ સ્પષ્ટતા સાથે જ્યાં સુધી સરકારો કામ નહીં કરે, એ દિલ્હીમાં ગેરકાયદેસર હોય કે ગુજરાતમાં ગેરકાયદેસર હોય, સંપૂર્ણ દેશની રાજનીતિ જો એ દિશામાં નહીં જોડાય તો ત્યાં સુધી આ થતું રહેવાનું છે. નાનામાં નાના ગામડામાં પણ એટલા દબાણો કરી નાખ્યા છે લોકોએ કે એમને ખબર જ નથી કે એ ગામમાં ગાડી તો એમની જવાની છે, આગળ જતા પ્રસંગ તો એમનાય ઘરે આવશે. સૌથી વધારે પાર્કિંગની સમસ્યાઓ ગામડામાં થઈ રહી છે, કેમ કે ગામડામાં ગાડી આવી ગઈ પણ બધાએ પોતાના ઘરના દબાણ કર્યા. એકને જોઈને બીજો દબાણ કરે, બીજાને જોઈને ત્રીજો દબાણ કરે, ગામોની પથારી ફેરવી નાખી આમ. એટલે આજે દબાણ કરવાની, પચાવી પાડવાની એ જે વૃત્તિ માણસોમાં ઘૂસી છે એ આપણને નાગરિક નથી થવા દેતી, અને નાગરિક નથી થવા દેતી તો પછી દેશહિતનો સવાલ પેદા નથી થતો. ભારતીય જનતા પાર્ટી પર ખૂબ બધા પ્રશ્નો થઈ રહ્યા છે, રબારીવાસના દબાણોને લઈને થઈ રહ્યા છે. દબાણ હોય પણ છતાંય જો એક જ પક્ષની બે રાજ્યમાં અલગ અલગ નીતિ સામે આવે તો એ સમસ્યાને તકલીફ રહેવાની છે. સાંભળીએ એ લોકોને જે લોકો પોતાનો મુદ્દો ઉપાડી રહ્યા છે. 2-3 પેઢી અહીંયા રહી છે. હા, 2-3 પેઢી અહીંયા. આ બધું અચાનકથી તોડી નાખ્યું બા? હા, નવું કરાયું તું તોડી લખ્યું. નવું કરાયું? હા. કેટલું નુકસાન થયું હશે આમાં? આમાં તો આ નુકસાન કેટલું થયું એટલું ખબર નહીં. મને તો માલુમ, હું ભણેલી બહુ નહીં બેનથી, મને કશી ખબર નહીં. બોલ, મૂળ વાડેલી છું, પણ મારે છોકરો એક જ છોકરો. એક જ છોકરો? હા, એને પૂરું કર્યું બધું. આગળનું તૂટી ગયું બધું, આગળનું બધું તૂટી ગયું. આગળ માપનું હતું એના એ તોડી લખ્યું. આ નોટિસ મલ્યાદન આલી, હા, બીજા દન સવારે પેલું એ કર્યું, વેરા મારી ગયા અને 2 વાગે ઊભું કરી દીધું. 3 કલાકમાં પડવા આવી ગયા. 3 કલાકમાં પડવા આવી ગયા. પાંચ જણા રહેતા અને બાઈ ડિલિવરી વાળી. બાઈ પ્રેગ્નન્ટ છે? હા. તમારા વહુ? હા, વહુ. એ ક્યાં છે અત્યારે? કેવી રીતના રહે છે? અંદર સમય અંદર છે. સરકારે આ બિલકુલ બદમાશી કરી છે. અમારા મંત્રીશ્રીએ કમિટમેન્ટ આપ્યું હતું 2019માં કે અમે એક ઈંટ પણ અહીંયા હલવા નહીં દઈશું જ્યાં સુધી તમારો પ્રશ્ન સોલ્વ નહીં કરાવીએ. આ બિલકુલ ક્રૂરતાનું કામ કર્યું છે. આ ક્રૂર શાસકો એ પોતાની જાતને એવું ન સમજે, સમયનું ચક્કર ગોળ છે અને ફરતા ફરતા બધાનો નંબર આવવાનો છે. આજે જે અહંકારના બુલડોઝર ઉપર સવાલ છે ને એ યાદ રાખી લે કે કાલે સમય ફરશે, કાલે એ લોકો ક્યાં હશે. અમુક સમાજોને સ્પેસિફિક, એ માલધારી સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, ઠાકોર સમાજ હોય, ઇવન રાજપૂત સમાજ હોય, માઇનોરિટી હોય, આદિવાસી સમાજ હોય, આમને સોસાયટીમાં કોઈ મકાન નથી આપતું. હાલ મારે મકાન જોઈએ ને તો મને સોસાયટી મકાન ન મળે. અમદાવાદ સિટી એ ગુજરાતનું ફાઇનાન્શિયલ કેપિટલ છે. અહીંયા ગરીબ લોકોની હવે જગ્યા નથી રહી. હવે આ જગ્યાઓ કદાચ ઓલિમ્પિક સિટીઓની ને બધી વાતો કરશે, આ જગ્યાઓ દેશના મોટા ઉદ્યોગપતિઓ જોડે જશે. જેમ ધારાવી અદાણીને વેચ્યું છે ને એમ આ અમદાવાદનો પણ સોદો કરવાનો ચાલી રહ્યો છે. અને મારા શબ્દો લખી રાખજો, 10 વર્ષ પછી અમદાવાદની અંદરથી લગભગ મોટા ભાગે એ ગરીબ સમાજના લોકો નીકળી ગયા છે બહાર. તમારી સરકાર અહીંયા આટલા વર્ષોથી છે, તો આટલા વર્ષોથી છે તો જે અધિકારીઓએ ત્યાં ગેરકાયદેસર બનતું હતું ત્યારે રોકવું હતું ને જઈને ભાઈ. ત્યારે તો એ લોકો હપ્તા પૈસા ભાજપના કોર્પોરેટર બનાવી નાખ, વાંધો નહીં, ભાજપનો નેતા કે કરી નાખ ને વાંધો નહીં, થોડાક પૈસા આપજે, મત આપજે, અને મત લઈ લીધા, પૈસા લઈ લીધા, હવે બુલડોઝર. એટલે આ અમાનવીય કામ છે. વિકાસ જરૂર થવો જોઈએ અને વિકાસ માટે તમારે કોઈને હટાવવાના હોય તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ માટે પર્સનલ ઇન્ટરેસ્ટ જરૂર પોતે જતો કરે, પરંતુ એનો ઇન્ટરેસ્ટ બચાવવાની જવાબદારી સરકારની છે. મારું ઘર વચ્ચે આવતું હોય અને રોડ નીકળે છે, પબ્લિકના ફાયદામાં છે, તો મારું ઘર તોડવાની જરૂર ઊભી થઈ તો મને યોગ્ય નોટિસ, વૈકલ્પિક વ્યવસ્થા કે ભાઈ તમે આટલો સમય
તમને નવું ઘર નવી જમીન અહીંયા આપીએ છીએ, તમે ફરો, હું ફરી જાઉં, મારું ઘર આપી દઉં.